રાજ્ય સરકારે વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું। 4,08,053 કરોડના બજેટમાં જ્ઞાનના 4 મુદ્દાઓ પર ખાસ ધ્યાન અપાયું છે, જેનાથી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકાય। જોકે આ બજેટમાં ખેડૂતોને સરકારી ભરતીને લઈને ખાસ જાહેરાત કરાઈ છે। જોકે વિપક્ષ આ બજેટને માત્ર વાયદાઓનું બજેટ ગણાવી રહી છે। ત્યારે આખરે શું છે આ બજેટમાં, આવું જોઈએ, જાણીએ, સમજીએ। વિધાનસભામાં રજૂ થયું ગુજરાતનું બજેટ। નાણાકીય વર્ષ 2026-27 માટે 4,08,053 કરોડનું બજેટ રજૂ કરાયું, જેમાં મુખ્ય ભાર જ્ઞાન પર અપાયો છે। એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરીને તેમને સશક્ત બનાવવા ખાસ જોગવાઈ કરાઈ છે। આંકડાકીય રીતે વાત કરીએ તો આ બજેટમાં ગત વર્ષની સરખામણીએ 37,803 કરોડનો વધારો કરાયો છે। બજેટના કુલ ખર્ચના 65% વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે। એટલું જ નહીં, સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ 5 સ્તંભ પર આધારિત આ બજેટ છે। એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે 20% એટલે કે 64,000 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે। આ વર્ષના બજેટમાં ખેડૂતોને મશીનરી, સાધનોની ખરીદીમાં સહાય માટે 1,565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે 392 કરોડની જોગવાઈ કરાઈ છે। જો કોઈ ખાતેદાર ખેડૂતનું આકસ્મિક મોત થાય કે પછી દિવ્યાંગતા આવે તો તેમને 4 લાખનું વીમા કવચ આપવામાં આવશે, જેથી તેમને સહાય થઈ શકે। આ ઉપરાંત જે ખેડૂતો ધિરાણ લીધા બાદ સમયસર ચૂકવણી કરશે તેમનું વ્યાજ સદંતર માફ રહેશે તેવી પણ જોગવાઈ કરાઈ છે। બીજી તરફ મત્સ્યપાલનની વાત કરીએ તો તેની માળખાકીય સુવિધા વધારવા સાધન સહાય પાછળ 1,340 કરોડનો ખર્ચ થશે। આમ અન્નદાતા અને મત્સ્યપાલન સાથે જોડાયેલા લોકોને મદદ માટે જરૂરી પ્રયાસો બજેટમાં દર્શાવાયા છે। વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે, જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સિલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડિંગ અને સર્ટિફિકેશન સહાય માટે ₹39 કરોડની જોગવાઈ સૂચવું છું। માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડિશન અને એગ્રો પ્રોસેસિંગ માટે 6 સેન્ટર ઓફ એક્સિલન્સ ઊભા કરવાનું આયોજન છે, જેના માટે ₹12 કરોડની જોગવાઈ સૂચવું છું। આ બજેટમાં યુવાનોની ભરતીને ધ્યાને રાખીને પણ 2 નિર્ણયો કરાયા છે, જેમાં 112 જનરક્ષક માટે 3,000 જગ્યાઓ પર ભરતી કરાશે। આ ઉપરાંત મહેસૂલી કચેરીમાં 1,546 નવી જગ્યાઓ ઊભી કરવાની વાત કરવામાં આવી છે। એટલે કે આગામી દિવસોમાં આ બંને વિભાગમાં ભરતી આવતા યુવાનોનું નોકરીનું સ્વપ્ન પૂર્ણ થશે। પીએમ એસએસવી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે 9,75,000 વિદ્યાર્થીઓ માટે 630 કરોડની જોગવાઈ, પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અને વિકસતી જાતિના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે 617 કરોડની જોગવાઈ। આ તરફ કોંગ્રેસે સરકારના બજેટને માત્ર સપના દેખાડતું બજેટ ગણાવ્યું। અમિત ચાવડાએ કટાક્ષ કરતા કહ્યું કે જમીન પર કંઈ છે નહીં અને સપના દેખાડો છો ચાંદ પર પહોંચવાના। બજેટ છે 2026-27 વર્ષ, પણ સ્વપ્ન બતાવવામાં આવે છે 2047ના। આજે જમીન પર કંઈ છે નહીં અને ચંદ્ર પર લઈ જવાની વાતો વાળું આ બજેટ સ્પષ્ટ રીતે ગુજરાતના સામાન્ય લોકોની આશા અપેક્ષાથી વિપરીત છે, એની વિરુદ્ધનું છે। એક તરફ સરકાર બજેટને ભવિષ્યનું નિર્માણ કરનારું બજેટ ગણાવી રહી છે તો વિપક્ષ બજેટને માત્ર સપના દેખાડનારું અંદાજપત્ર ગણાવી રહ્યું છે। જો કે આ ઐતિહાસિક બજેટનો ચોક્કસ ફાયદો ત્યારે જ મળશે જ્યારે ધરાતલ પર લોકોને તેનો લાભ મળે, જેને પૂર્ણ કરવાનું સરકાર વચન આપી રહી છે।